ઓમ નમઃ શિવાય. જય માતાજી મિત્રો. તો આજે હું બનાવવાની છે દાણે દાણો છૂટો અને એકદમ ટેસ્ટી સાબુદાણાની ખીચડી. ઉપવાસ હોય કે સવારનો નાસ્તો, આ રેસીપી બધાને બહુ જ ગમશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને થોડા જ મિનિટોમાં બનીને રેડી થઈ જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે લઈ લઈએ બટેટા. તો આવી રીતના મેં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. અને હવે લેવાના છે સાબુદાણા. સાબુદાણા આપણે અડધો કલાક પહેલાં પલાળવાના છે. બટેટાને આપણે ખમણીને મદદથી આપણે ખમણી લઈએ. તો બધાય બટેટા મેં અહીં ખમણી લીધા અને પાણીમાં નાખી લીધા. અને પાણી આપણે 3-4 પાણીથી આપણે ધોવાના છે. તો આવી રીતના ખમણ આપણું ધોવાઈ જાય એટલે આપણે એક ડીશમાં કાઢી લઈશું ને બધું પાણી આપણે કાઢી લેવાનું છે. તો મેં અહીં બધું પાણી કાઢી અને ડીશમાં ભરી લીધું. હવે આપણે લઈ લઈએ કડાઈ. કડાઈમાં આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખી દઈશું, લીમડો નાખી દઈશું અને મરચાંનું કટિંગ નાખવાનું છે. તો આપણે મરચાંનું કટિંગ પણ નખાઈ ગયું અને હવે આપણે નાખવાનું છે જે ખમણ કરેલું છે તે નાખી દઈશું. ને ઉપરથી આપણે હળદર નાખી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. થોડીક વાર આપણે હલાવી દઈશું અને થોડીક વાર આપણે પાકવા પણ દેવાનું છે. અને હવે આપણે નાખવાનું છે સિંગનો ભૂકો, એટલે માંડવીનો ભૂકો આપણે નાખી દઈશું થોડોક. ને હવે આપણે નાખવાનું છે સાબુદાણા. તો સાબુદાણા નખાઈ જાય એટલે થોડીક વાર આપણે હલાવી લઈશું. તો આવી રીતના મેં સરસ હું હલાવીને થોડીક વાર પાકવા દીધું. અને હવે આપણે નાખવાનું છે માંડવી, જે વઘારેલા દાણા નાખવાના છે માંડવીના. ને ઉપરથી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. તો લુક પણ આપણું સરસ મજાનું આવે. તો આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ અને આપણે ગેસ કરી દઈશું બંધ. ને ઉપરથી આપણે હવે ધાણા નાખી દઈશું. ધાણા નખાઈ ગયા અને હવે આપણે એક ડીશ લઈ લઈશું. ડીશમાં આપણે સર્વ કરી લઈશું. તો સરસ મજાને આપણી સાબુદાણાની ખીચડી બનીને રેડી થઈ ગઈ. તો લાગે ને એકદમ મસ્ત, અને વ્રત માટે તો સ્પેશિયલ છે. તમે એકદમ જરૂરથી ટ્રાય કરજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.